શ્રી ગણેશાય નમઃ. ત્રિશુળ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું ચૈત્ર મહિનામાં આવતી વદ પક્ષની એકાદશી એટલે કે વરુથીની એકાદશીની કથા અને વાર્તા. ધર્મરાજા યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાને પૂછ્યું કે હે વાસુદેવ, ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તથા તેનું મહાત્મય શું છે તે જાણવાની મને ઈચ્છા થઈ છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે હે રાજન, ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષમાં વરુથીની એકાદશી આવે છે. તે પાપનાશક અને સૌભાગ્યદાતા છે. આ વરુથીની એકાદશીના વ્રતથી માધાંતા ઘુઘુમાર રાજા સ્વર્ગમાં ગયા હતા અને એકવાર મહાદેવે બ્રહ્માનું મસ્તક કાપી નાખ્યું હતું. તેથી તેમને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું. તે પણ આ વરુથીની એકાદશીનું વ્રત કરવાથી દૂર થયેલું હતું. વરુથીની એકાદશીનું વ્રત કરનારે દસમના દિવસે કાસુ, અડદ, મસૂર, ચણા, કોદરા, મધ, પારકું અન્ન, 2 ટંક ભોજન અને મૈથુન આ સર્વને ત્યજવા જોઈએ. જે વ્રતધારીઓ વિધિ અને નિયમપૂર્વક આ વરુથીની એકાદશીનું વ્રત કરે છે, રાત્રિના જાગરણ કરીને ભગવાન જનાર્દનનું પૂજન કરે છે, તે સર્વ પાપમાંથી મુક્ત થઈ પરમ ગતિને પામે છે. જે ભાવિકો આ વરુથીની એકાદશીનું વ્રત કરે છે, વ્રત કથા વાંચે છે અથવા તો સાંભળે છે, તેને 1000 ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે. તેઓ વિષ્ણુ લોકમાં જાય છે. તો મિત્રો, આ હતી વરુથીની એકાદશીની કથા અને વાર્તા. તો આજની આ વાર્તાને હું અહીં વિરામ આપું છું. કાલે ફરીથી આવીશ એક નવી કથા લઈને. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.